ઓલાના આવા વિડીયો કાલે તમે બહુ જોયા હશે, પણ આની રિયાલિટી છે ને બહુ અલગ છે. ડિસ્પ્લે સુધી પાણી હોય તો એ ગાડી છે ને ભમભમાટ જાતી હોય અને આજુબાજુમાં બિચારા પેટ્રોલ બાઇક વાળા હાલીને જાતા હોય. લાગે ને બાકી સ્વેગ વાળી વસ્તુ કે હું વાત છે એમ. પેટ્રોલ બાઇક વાળા બિચારા ઊભા છે ને, ઓલા વાળો આખી ગાડી ડૂબાડીને વહી જાય. પણ હવે રિયાલિટી કહું, જે મતલબ ડિસ્પ્લે સુધી ડૂબાડીને ગાડીઓ હાંકતા હતા, કાલથી લઈ અને આજ સુધીમાં મારામાં 70 થી 80 કોલ આવી ગયા છે અને ઘણી ગાડીઓ મતલબ અત્યારે વર્કશોપ ઉપર આવી ગઈ છે બંધ થઈને. પેટ્રોલ બાઇકમાં આમાં એક જ અંતર છે કે પેટ્રોલ બાઇક છે ને સ્પોટ ઉપર બંધ થઈ જાય અને આ ગાડી તમને મતલબ ઘરે લઈ આવે પછી બંધ થઈ જાય અને ખર્ચા આવે 5,000, 10,000, 20,000 આવા. એટલે અમુક વસ્તુ છે ને ખાલી ફોનના વિડીયોમાં જ સારી લાગે કે ઓહો શું વાત છે, બધા ઊભા રહી ગયા અને આ ભાઈ ગાડી કાઢી નાખી. પણ સિરિયસલી પાછળની જે વાસ્તવિકતા છે ને એ કંઈક અલગ જ હોય છે. એટલે એ વાત તો તમારે ગળે ઉતારવી જ પડે કે નો ડાઉટ આ ગાડી પાણીમાં સર્વાઈવ કરી જાય, પણ પાછળથી તમારા ખિસ્સા ખાલી કરવાની તૈયારી તમારે રાખવી પડે. આજે નહીં તો 2 મહિના પછી.